you are limitless person. No limit for your development, for your growth. Sky is your limit. Because you are blessed by God with all probabilities and possibilities. તમારી અંદર કોઈ મર્યાદા છે જ નહીં. તમારે જેટલું વિકસવું હોય એટલું વિકસો. ઊંચાઈ તમારા માટે ખુલ્લી છે. જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જાઓ. તમારી શક્તિઓની કોઈ મર્યાદા કેમ નથી? ઈશ્વરે બધી જ સંભાવનાઓ, બધી જ શક્યતાઓ જન્મ પહેલા તમારી સાથે મૂકી દીધી છે. તમારી પાસે બુદ્ધિની તેજસ્વીતા છે, તર્ક છે, દલીલ છે, મગજ સાથે છે, અને ઈશ્વરની મનગમતી જગ્યા છે. હૃદય ધુઆધાર લાગણીઓથી ભરેલું છે. તમે કહેશો એ દિશામાં તમારી લાગણીઓ દોડવા માંડશે. એક પરિપૂર્ણ સર્જન છો ઈશ્વરનું. ઈશ્વરની સંપૂર્ણ શ્રદ્ધા છો કે તમે ઈશ્વરને મેળવશો ને ઈશ્વર બનશો. ઈશ્વરની શ્રદ્ધા છે. શિવોહમ બ્રહ્માસ્મિ માટે તમને મોકલે છે. તમારી લિમિટ બ્રહ્માસ્મિ છે. તમારી શક્તિઓ બુદ્ધત્વ માટે છે. કોઈ મર્યાદા નથી. તમે જેટલું ઈચ્છો એટલું વિકસી શકશો. સવાલ છે તમારા નેક ઈરાદાઓનો. સવાલ છે તમારા લાજવાબ પ્રયત્નોનો. બસ બી કન્સિસ્ટન્ટ. There must be a fire in your heart. એક આગ તમારી અંદર પેદા થાય કે મને સર્વોચ્ચ શિખર પર બેસવું છે. સર્વોચ્ચ શિખર આ સામાન્ય વાત નથી સમાજની, જેમાં સંબંધો, સંપત્તિ, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સત્તા. નહીં. આ શિખર નથી. આ તો ખીણો છે પતનની. એમાં નથી જવાનું. તમારી શ્રેષ્ઠતાનો ઉપયોગ કરો શ્રેષ્ઠ બનવામાં. શ્રેષ્ઠ બનવું એટલે શું? શ્રેષ્ઠ બનવું એટલે શિવોહમ. ઈશ્વર બની જાઓ. બુદ્ધ બન્યા હતા, મહાવીર બન્યા હતા, જીસસ બન્યા હતા. ઈશ્વર બની ગયા બસ. અને એ જ સિદ્ધિ 5000 વર્ષ ના ગાળામાં ચાલે છે. અને તમે આ કરી શકો. તમે જ તમારું બુદ્ધત્વ જગાડી, પલાઠી વાળી અને અધમીચી આંખે બુદ્ધ બની શકો.